ટ્રેનની અંદર મુસાફરી કરીએ ને તો ટ્રેનની અંદર મુસાફરી કરતાં કરતાં ઘણી બધી વખત આપણી જે ટિકિટ હોય છે ને એ આરએસીની નીકળે છે, પરંતુ એની સામે આપણે પૈસા તો પૂરા આપવા પડે છે. પરંતુ એવું શું કામ? એની પાછળનું જે કારણ છે ને એ સમજવા જેવું છે. અને આ કારણ સમજી લેશો ને તો આ બાદ ક્યારેય પ્રશ્ન પણ નહીં થાય કે આ જે ટિકિટ છે એ આરએસી છે છતાં પણ કેમ પૈસા પૂરા આપવા પડે છે. આ જવાબ જો તમારે જાણવો હોય ને તો આજનો અમારો જે ડેઇલી ડોઝનો વિડીયો છે ને એને પૂરો જોઈ લેવાનો છે. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેઇલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. સૌથી પહેલા આપણે એ સમજી લઈએ કે આરએસી નું ફૂલ ફોર્મ શું થાય છે. આરએસી નું ફૂલ ફોર્મ થાય છે રિઝર્વેશન અગેન્સ્ટ કેન્સલેશન. એટલે કે કોઈ એવો મુસાફર છે કે જેની ટિકિટ તો કન્ફર્મ હતી પરંતુ એન્ડ ટાઈમ ઉપર એને ટિકિટ કાં તો કેન્સલ કરી નાખી કાં તો એ મુસાફર આવ્યો જ નહીં. હવે એના બદલામાં તમને જે ટિકિટ મળે છે ને એ ઘણી બધી વખત આરએસી ની મળતી હોય છે, કન્ફર્મ નહીં. હવે જેની પાસે આરએસી ની ટિકિટ છે ને એને સંપૂર્ણ ટિકિટ નથી મળતી હોતી, પરંતુ જે સાઇડ લોઅર બર્થ હોય છે ને એને બીજા વ્યક્તિ સાથે એટલે કે જેની પાસે પણ આરએસી ની ટિકિટ છે ને એની સાથે શેર કરવી પડતી હોય છે. હવે બેસવામાં તો વાંધો નથી આવતો, પરંતુ રાત સમયે જ્યારે સુવાનો વારો આવે ને ત્યારે બંને લોકો એક સીટની અંદર સૂઈ નથી શકતા હોતા. જો ટ્રેન નીકળે તે પહેલા અથવા મુસાફરી દરમિયાન કોઈ કન્ફર્મ ટિકિટ ધારક પોતાની બર્થ ખાલી કરે તો તે બર્થ આરએસી મુસાફરને ફાળી દેવામાં આવે છે. એટલે ઘણા કિસ્સાઓમાં આરએસી ટિકિટ પછીથી કન્ફર્મ પણ થઈ જતી હોય છે. હવે સૌથી મોટો પ્રશ્ન, આરએસી ટિકિટ છે છતાં પણ કેમ મારે પૈસા પૂરા આપવા પડે છે? ભારતીય રેલવેનું કહેવું છે કે આરએસી મુસાફર પાસે માન્ય આરક્ષિત ટિકિટ હોય છે. તેને તે જ કોચ મુસાફરી કરવાનો અધિકાર મળે છે જે કોચ માટે તેને ટિકિટ લીધી હોય. ઉપરાંત મુસાફરી દરમિયાન તેની ટિકિટ કન્ફર્મ થવાની પણ શક્યતા રહે છે. રેલવેનું માનવું છે કે મુસાફરને મુસાફરી કરવાનો અધિકાર, આરક્ષિત કોચ અને કન્ફર્મ બર્થ મળવાની તક આ ત્રણેય સુવિધા મળતી હોવાથી આરએસી પર સંપૂર્ણ ભાડું લેવામાં આવે છે. આનો સીધો મતલબ એમ થયો કે જ્યાં સુધી ટ્રેન ઉપડતી નથી ને ત્યાં સુધી કોઈને નથી ખબર હોતી કે જે આરએસી ટિકિટ ધારક છે એને સંપૂર્ણ બર્થ મળશે કે નહીં. જો મળી જાય તો લક બાય ચાન્સ, અને ન મળે તો બીજા સાથે શેર કરવાનું હોય છે. આના જ કારણે એકચ્યુઅલમાં જે પૈસા હોય છે ને એ પૂરા લેવામાં આવે છે. જો કે આરએસી ટિકિટ હોય ને અને આ બાદ તમને એવું લાગતું હોય કે મારે નથી જવું તો તમે કેન્સલ કરાવી શકો છો અને એનું રિફંડ 100% ઘણી બધી વખત રેલવે આપી દેતું હોય છે. અમુક ચાર્જીસ હોય છે જે કપાતા હોય છે, બાકી ઘણા બધા પૈસા તમને પાછા મળી જતા હોય છે. હા, આરએસી વિશે તો તમે જાણી લીધું, પરંતુ આરએસી સિવાય પણ ઘણા બધા બીજા ટર્મ પણ છે જેને સમજવા જરૂરી છે. જો તમે આગળના સમયમાં મુસાફરી કરો છો તો આ બધા જ તમને ખબર હોય ને તો આગળના સમયમાં તમને વાંધો નથી આવતો. સૌથી પહેલું છે સીએનએફ, એટલે કે જો તમારી ટિકિટની અંદર સીએનએફ લખેલું છે તો એનો મતલબ એમ થયો કે તમારી ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે. ડબલ્યુએલ નો મતલબ થાય છે વેઇટિંગ લિસ્ટ. હજુ તમારી ટિકિટ કન્ફર્મ નથી અને કન્ફર્મ ટિકિટ રદ થશે તો નંબર આગળ વધશે. ત્રીજું છે જીએનડબલ્યુએલ, એટલે કે જનરલ વેઇટિંગ લિસ્ટ. સૌથી સામાન્ય વેઇટિંગ લિસ્ટ હોય છે, શરૂઆતના સ્ટેશનથી બુક કરાયેલી ટિકિટ માટે હોય છે અને કન્ફર્મ થવાની શક્યતા સૌથી વધુ હોય છે. અને પછી છે આરએલડબલ્યુએલ, એટલે કે જો તમારી ટિકિટની અંદર આરએલડબલ્યુએલ લખેલું છે તો મતલબ થાય છે રિમોટ લોકેશન વેઇટિંગ લિસ્ટ, એટલે કે માર્ગમાં આવતા મધ્યવર્તી સ્ટેશનથી બુક કરેલી ટિકિટ માટેનું વેઇટિંગ લિસ્ટ. સામાન્ય વેઇટિંગ લિસ્ટ કરતાં કન્ફર્મ થવાની જે શક્યતા હોય છે એ આની ઓછી હોય છે. પછી આવે છે પીક્યુડબલ્યુએલ, એટલે કે પુલ્ડ કોટા વેઇટિંગ લિસ્ટ. નાના સ્ટેશનોની વચ્ચે મુસાફરી માટેનો કોટા. કન્ફર્મ થવાની શક્યતા સામાન્ય રીતે ઓછી હોય છે. અને આ બાદ હોય છે ટીક્યુડબલ્યુએલ, એટલે કે તત્કાલ વેઇટિંગ લિસ્ટ. તત્કાલ ટિકિટનું વેઇટિંગ લિસ્ટ હોય છે. ચાર્ટ બન્યા પછી પણ કન્ફર્મ ન થાય તો સામાન્ય રીતે આપમેળે રદ થઈ જાય છે. આ બાદ આવે છે સીકેડબલ્યુએલ, એટલે કે તત્કાલ વેઇટિંગ લિસ્ટ, જે ખાસ કરીને જૂનો કોડ માટે હોય છે. કેટલાક સ્થળે ટીક્યુડબલ્યુએલ ના બદલે સીકેડબલ્યુએલ જોવા મળે છે, પરંતુ બંનેનો મતલબ સેમ થાય છે. પછી આવે છે આરક્યુડબલ્યુએલ, એટલે કે રોડ સાઇડ વેઇટિંગ લિસ્ટ. જ્યારે જીએનડબલ્યુએલ, એટલે કે જનરલ વેઇટિંગ લિસ્ટ અને આરએલડબલ્યુએલ લાગુ પડતા ન હોય ત્યારે બનતું વેઇટિંગ લિસ્ટ હોય છે. કન્ફર્મ થવાની શક્યતા ઓછી હોય છે. આ બાદ આવે છે એનઓએસબી, એટલે કે નો સીટ બર્થ. સામાન્ય રીતે નાના બાળકો માટે અલગ બર્થ ફાળવવામાં આવતી નથી. આ બાદ આવે છે સીએન, એટલે કે કેન્સલ, ટિકિટ રદ થઈ ગઈ છે એવું બતાવે છે. આ બાદ રિગ્રેટ, એટલે કે જો તમારી ટિકિટની અંદર અથવા તો તમે જ્યારે સર્ચ કરતા હોય છે ત્યારે ટ્રેનની સામે રિગ્રેટ લખેલું હોય છે ત્યારે એનો મતલબ થાય છે તે કોટામાં બુકિંગની મર્યાદા પૂરી થઈ ગઈ છે, હવે વધુ બુકિંગ નહીં થાય. આ બાદ આવે છે પીક્યુ, એટલે કે પુલ્ડ કોટા. વિવિધ નાના સ્ટેશનો માટે બનાવવામાં આવેલ સીટનો અલગ કોટા. આ બાદ આવે છે તત્કાલ કોટા, ટીક્યુ, એટલે કે તત્કાલ બુકિંગ માટે ફળવાયેલા કોટા. આ બાદ આવે છે એલડી, લેડીઝ કોટા, એટલે કે મહિલા મુસાફરો માટે આરક્ષિત કેટલીક બેઠકો. આ બાદ આવે છે એચઓ, એટલે કે હેડ ઓફિસ કોટા, રેલવે અધિકારીઓ માટે હોય છે. પછી આવે છે એચવી, હેન્ડીકેપ કોટા, દિવ્યાંગ મુસાફરો માટે હોય છે. ડીએફ, એટલે કે ડિફેન્સ કોટા, સશસ્ત્ર દળોના કર્મચારી માટે હોય છે. અને આ બાદ આવે છે એસએસ, સિનિયર સિટીઝન કોટા, વરિષ્ઠ નાગરિકો માટે આ હોય છે. ત્યારે કેટલાક ટર્મ્સ હતા કે જે તમારે જાણવા જરૂરી હતા.
આ વિડીયો તમને પસંદ આવે વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.